ખેડા જિલ્લાના કણજરી ગામે પથ્થરમારાની ઘટના સામે આવી છે। આ ઘટના બાદ નગરમાં સન્નાટો છવાઈ ગયો છે। પોલીસે ગામના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। કણજરી ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસે તોફાની ટોળાની શોધખોળ હાથ ધરી છે। તો સમગ્ર ગામમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। ખેડા જિલ્લાના કણજરી ગામે પથ્થરમારાની ઘટના અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી। ગામે અચાનક રાત્રિના સમયે બે જૂથ વચ્ચે સામસામે ભારે પથ્થરમારો થયો છે અને અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવે તો ખેડા પોલીસ જેનો કાફલો જે છે તે અત્યારે શહેરમાં ખડકી દેવામાં આવ્યો છે। નગરપાલિકાના પ્રમુખ આપણી પાસે ઉપસ્થિત છે, સીધા તેમને મળીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ હતી। જી, શું કહેશો આ બાબતે? અત્યારે પોલીસ ખાતાએ બધી રીતે કંટ્રોલ કરી દીધો છે ગામમાં અને શાંતિ છે। કોઈ સામે હજુ ફરિયાદ થઈ નહીં, કોઈને નુકસાન થયું હોય કોઈ ફરિયાદ નહીં આવી અને કોઈને વાગ્યું કે એવું કંઈ થયું નહીં। જે પ્રમાણે આ ઘટના બની છે, ચર્ચાઓ થઈ રહી છે ગામમાં કે શું ઘટના હતી એ વિશે કઈ માહિતી આપી શકો તો? હું તો ઓલરેડી બહાર હતો, મને જાણવા મળ્યું તો હું આવીને મેં બધાને પૂછ્યું, મેં કહ્યું શું થયું। એટલે બે છોકરા કંઈક બાઇક લઈને જતા હશે અને એમાં કંઈક કોઈની ઉપર ના ગયા, પેલો બીજાની ઉપર આવ્યું એટલે પેલા કહ્યું એટલે બાઇક પરથી ઉતરીને ગારા કરીને લાફો માર્યો એવું કંઈક કહેવાય છે અને એમાં પછી સીધો પથ્થરમારો ચાલુ થઈ ગયો। જે પ્રમાણે પથ્થરમારો તો થયો છે, સાથે સાથે કાચ પણ ઘણા વિખરાયેલા છે, એ શું ઘટના હતી? એ કાચની બોટલો બી ઉપયોગ કર્યો છે એ લોકોએ મારવાનો। ગામના પ્રથમ નાગરિક છો, શું કહેશો પ્રજાને? હું તો સુખ શાંતિ માટેની જ અપીલ કરું છું। જે અત્યાર લગીને અમારા ગામમાં બહુ શાંતિ હતી, આજે આ ચમકલું થયું છે, ઘણું દુઃખની બાબત છે। શું અપીલ કરશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? હું તો એક જ અપીલ કરીશ, સુખ શાંતિથી પતી જાય ને નિકાલ શાંતિથી આવે, સમાધાન પર પતી જાય એ રીતનું સારું। વાત કરવામાં આવે તો કણજરી ગામના જે પ્રથમ નાગરિક છે વિજયભાઈ, તેમના દ્વારા અત્યારે શાંતિની અપીલ તો કરવામાં આવી છે। બીજી તરફે વાત કરવામાં આવે તો ખેડા પોલીસનો સમગ્ર કાફલો જે છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને હાલ જે પ્રમાણે પોલીસ વડા દ્વારા જે ઝીણવટભરી તપાસના દોર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે અત્યારે સુધીમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કોઈ ઇજાગ્રસ્તોનું જે નામ છે તે ખુલીને સામે નથી આવી રહ્યું। સાથે જ આ ઘટનામાં કોણ જે સામેલ હતા તેને લઈને પણ પોલીસે હવે ઊંડાણની તપાસ શરૂ કરી દીધી છે। યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ।